એકલા યારે મનવા એકલા જવાના સાથી બીના સંગી બીના એકલા જવાના યારે મનવા એકલા જવાના એકલા યારે મનવા એકલા જવાના. આખો દાડો ખાઈ ખાઈને વાગોલ વાગોલ કરો છો, થોડું એડવાનું રાખો. તારા ભાઈ દાટી છો હાઈટ કમ ને ફાઈટ દાદા, આ ચડ્ડી જપતી નહીં. આ ચડ્ડી નું કોક કરવું પડશે. મજા મજા. હું ચાલે કે ભાઈ શાંતિ જો. શું બીજું કે નવીનતામાં? ભાઈ એક ફેરો આવ્યો તો મેળવા જતો તો. આ ફેરો જેવો પેલો હમણાં નવું નીકળ્યું છે ઓનલાઈન નું એરિયું. અલ્યા હું અહીંયા ઘેર બેઠા શું કરવાનું છે? 200-500 મળ્યા. આ પેલા ઘરે બેઠા ફોનમાં કોક બોલાવાના હોય છે, મોણા ઉતારવાના નક્કી કરવાનું, પછી ઉતારી જવાનું. એમાં લાગ્યો પણ તે એવું ચાલુ કર્યું બધું? અરે આપણો તો આ ધંધો છે યાર. અરે આમાં શું લેવાનું? એવું છે સારું. આમાં બોલતી બકરી એ છે આપણી જોડે. શું વાત કરી? તો બોલતી બકરી, હેડતી બકરી, દોડતી બકરી, બધી જાતની બકરીઓ રાખીએ છીએ આપણે. બોલતી બકરી એટલે શું? એ ખબર ના પડી. પૂછી લો નોમ. બકરી બોલતી જ નહીં. હા, એ જો પૂરા કે બકરા કોઈ બોલતો હશે. એમને એમ તાર જોડે આવ્યું તારા. આવું હવે મારી વાત ઓભર તું. આ તું આમાં લાગ્યો છે તો કેટલા કમાય દાડાના? પેટ્રોલ ના ખર્ચો પોઈને કે 200-500 રૂપિયા મળી જાય. 200-500 જ મળે. હા. અને આ તમે બધા આ બધું કરો તો પેલા 3 પૈડો વાળા 4 પૈડો વાળા તો બહાર બેહી જ રહે ને. હું ના હવે આપણે જો 3 પગ લાવવાની તાકાત હા નહીં, બરાબર? તો 2 પગ ઉપર દોરી. આ બધું ઓનલાઈન આવું નીકળ્યું ને એમાં તો કેટલા 3 પૈડો વાળી ગાડીઓ પેલી પેલા કાળામાં પીળી કરીને પીળી વેચાવા બેઠી છે. ના પીરમથી તો પાછી લીલી કરી ને. એટલે એ વેચાવા બેઠી છે પાછી યાર. હવે આ બધું ઓનલાઈન બધું થવા માંડ્યું તો આપણો જે મજૂરીઓ હોય, ભણેલો ના હોય અમારા જે હોય, એમને તો બધું જે લાવ્યું હોય સાસ કરીને વેચવું જ પડે ને. એ તો સાચી વાત છે. તો તારો બકરો હારો હોય યાર. એટલે હમણાં જ વેસલીન લગાવી છે. શું વાત કરી? હમણાં વેસલીન લગાવી છે ને ફેરમ લવલી લગાવી છે. કા ધોળો કરવા કાળામાં તું મેલજે. પણ ધોરો કાળામાં ધોરો થાય પાવ. એટલે થાય જ નહીં તો ફેરમ લવલી વાપરાવડાવું છું. શું વાત કરે? તો જો પેલી બકરી જો પેલા આખી કાળી હતી. ફેરમ લવલી ને હારી ક્રીમો લગાવડાવીને મેં બ્યુટી પાર્લર માં લઈ જઈ અને કાળી માં અડધી તો ધોળી કરી નાખી. એટલે બ્યુટી પાર્લર નો કોર્સ લાગુ પડે એમ થાય ને ધીરે ધીરે યાર. એટલે કોર્સ કેટલા મહિનાનો કરાવો? એટલે જેવું બકરું હોય યાર. બકરું તો યાર નાનું. આ તો બધા નાના બચ્ચા મોટો પેલી કાળી માં ધોરી કરી નાખી હતી ને અડધું કારું રહી ગયું ને. એટલે મારી વાત ઉપર આ જો ડોમર ના ડબલામાં પડી હોય એવી કાઢી શકે નહીં. હા એ તો આ તો ડોમર ના ડબલા. પેલી જો અડધી ધોળી થઈ કે ના થઈ એનો કોર્સ ચાલુ છે બ્યુટી પાર્લર નો. એટલે એક ધોળી કરાય, બધી ધોળી કરું ને તો લોચા પડે. પણ બ્યુટી પાર્લર કલર કરી ખરો? એટલે તોતલા બ્યુટી પાર્લર નહીં, બ્યુટી પાર્લર. એટલે આ બ્યુટી પાર્લર જ કહેવાય. આ ધોરા કરે પેલા કલર કરીને બ્યુટી પાર્લર કહેવાય. તને મારે શું કેવું એ ભગવાન. આ ચો મને હવારમાં લમણે લખાયો છે. અલે હું તો જતો તો મારા પેલો મેલવા માટે જ જતો તો પત્તું દેખે છે હું તાજો ઉભો રહી ગયો. અરે તે પણ બ્યુટી પાર્લર નું બ્યુટી પાર્લર કરી દીધું યાર. ઘડીક વારમાં તો ના કરે. પેલા વાત ઓફળ મારી બોલ તોતલા. અલે પણ તું સમજો નહીં. આ તું કારી આ કાળી મારી ધોળી દેખાય ને બધાનો કોર્સ ચાલુ છે જોઈ લે. એટલે બકરાનો કોઈ કોચ હોતો હશે. ચી વાત કરી તું? એટલે કોચ નહીં યાર, કોચ. અલે હા કોચ. પેલા મારી વાત ઓફળ. આ જો 1 2 3 આ જો આ બધા ધોળી થઈ છે. ઓનો લોબા ટાઈમ થી કોર્સ ચાલે છે. પેલાનો પછી કયો ચાલુ, પેલાનો એવી છે. ચમ કોર્સ ચમ ના આવે?
આ બૈરો કાળો હોય તો ધોળો નહીં થતો પાર્લરમાં જઈને. એ તો જાદુની ઓફિસ કહેવાય. એટલે આ ભલભલા આદમી છેતરી નહીં નોખતો બૈરો પાર્લરમાં જઈને આવે. પહેલા મારી વાત ઓપર, તું દિવસ બોલ ના કરે તોતલા. બોલ. આ તું જોજે હાજી હલાનું બૈરું જોજે. એ તારી હારું મારો કારો હોય તો એને ધોળો થઈને બહાર આવી ગયા. અને જેવું પાર્લરમાં જઈને આવે એમ જ જે તારો સમજી લે કે પેલો મિસ્ટર ઇન્ડિયાના જેમ બદલાઈ ગયું હોય ને અને ગાયબ થઈ ગયું હોય ને, કાળું બૈરું ધોળું બૈરું નીકળી ગયું હોય ને બહાર પાર્લરમાં એના તો બધા એવું થઈ ધોળા કરી છે જાય. ને. પેલા સ્કેનર મશીનના જેમ સ્કેન થઈ જાય બ્લેક બાય વ્હાઈટ. શું વાત કરી? તો આ બકરો તો બાળ બકરો ચમ ના થાય, બૈરો ધોળો થઈ જાય તો પાર્લરમાં. પણ યાર એ તો બૈરોનું એ તો બૈરોનું પેલું ઘર કહેવાય યાર. કા પેલું પેલું શું કરે પેલા વાત ઓપર. આ મેં તને પાર્લરનો દાખલો આલ્યો બૈરોનો, તો તારા મગજમાં ના ઉતર્યો? માન તો યાર આ બધું લમડે આવતું નહીં. પણ મારી વાત હવે હું તને કહું, આ બધું પૈર મેલ અને હેડમાં આંગાત 300-400 રોજ કમાય. આ મેં પાર્લરમાં કાળીમાં ધોળી કરાવવાનો ખર્ચો કર્યો, હા એ બધો ખર્ચો મારે નહીં જોવાનો? એ તો યાર મને તો કે તું કેટલો ખર્ચો કરીએ કાળીમાં ધોરી કરવાનો યાર. જો સાદો દાખલો આલું. હા રોજ ક્રીમો લાવે ને તો 12 મહિને કેટલા થાય? એ તને તું ભણેલો, હું તો નહીં ભણેલો. મને તને યાર મેં પાટોમાં ગાડી મેલ્યો હતો. એટલે એમ નહીં કેતો યાર, બૈરો ક્રીમો રોજ લાવે તો 12 મહિને કેટલા પૈસા થાય? આ પેલું તો ફેમ શું કહેતો ફેમ લો. આ એ ફેરમ લવલી યાર. હા આ તો આને મેં આવડી મોટી કરી. હા આ નોનપણથી કાળી હતી દેવાના ક્રીમો પાર્લરમાં લઈ જઈ ને આટલી ધોળી કરી છે. રોજ 400-500 કમાય, મહિનાના 1500 રૂપિયા તો 15,000 તો કોઈ વધો નહીં. તો હું બકરો હમણાં ઘરે હું મેલું છું વાડે. આ તો મેલતો હોય ને પછી હેડ માંગે છે. પણ ભાઈ પાકું તો છે ને બધું. અરે હું તો સીધો જોઈન્ટ જ કરી દે એટલે ચિંતા ના કરે. એક કામ કર ને, હા તું આ ધંધો પડતો મેલ ને, આપણે કોઈક નવું કરીએ. અમાય શું કમાવાનું છે? 400-500 મને પૈસા યાર અમે હું કમાવાનું શું કરશું કે તારામાં છે ધંધા છો શકરવાર છે. તો કોઈ નહીં 500 કોઈ થતું નહીં 400-500. હા તો તું એક કામ કર, તું અને પડતું મેલ, હું બકરોને આડે મેલું છું. હા આપણે કોઈક નવો ધંધો શોધવા કરીએ. તો એક કામ કર, મેલતો ને વિચારતો હોય કે શું કરું. સારું તાર ગાય બાય દોવી, એક ભેંસો દોવી જોઈએ. એ સારું હતું. તબેલો કરીએ એક કામ કર, મજા આવશે. એમાં બહુ જ કમાણી છે. એટલે આપણે બધું કોક ના કોક કરીએ. હવે નક્કી કર્યું જ છે હા તો કોક ના કોક કરીએ. ભેંસો લાવી દઈએ 100-200. આ પેલા મારી ભૂરીને કાળીને ધોળીને બધીને મોકલી દઉં ને. હા તો ઘેર મેલતો જા, ઘેર મેલી ના જા. એ હેડો આ પેલા ચકલા લેતો જજે, બહાર ફરાજો પેલા ખૂણામાં. હા બોલા બે તો કોટો ઘૂસી ના જા પગમાં. બોલ હું તને એવું કહેતો હતો કે તું મને કહેતો હતો ને હા તો કોક કરીએ. તો હું તને એ તો તબેલા તો મેં તને કીધું. હવે તારામાં કોક યાદ આવતું હોય ને કંઈક વિચાર આવતો મને કહે તો આપણે એવું કોક કરીએ. તું કોક ધંધાની વાત કર તો હું તને કહું કે આપણે તે તો આમાં તો હું લેવાનું, તે મને એવું કીધું તો આના તો સાચે લેવાનું શું યાર. તારા મગજમાં કોઈ આઈડિયા હોય તો કે ધંધાનો તો કરીએ આપણે બંને. મારા મગજમાં તો એક વિચાર એવો છે હા કે ખોણનો ધંધો કરીએ અને આખા ગામને ખોણ ખવડાવીએ મીઠું બોલીને હા અને ધમધમાઈને ધંધો ચલાવીએ. પણ એમાં શું કમાવાનું યાર? અરે યાર લોકોના ખોડો ખવડાય ને એમાં શું મળે? આપણે કોઈ ના મળે, કોઈ કમાવાનું છે જ નહીં એમાં. અરે હારું ને મોઢું મીઠું કરાવીએ ને કમાઈએ. એમાં તરિયા ઘસી એનું શું? એના કે મારો બીજો મસ્ત ધંધો આવ્યો છે. બોલ હે પકોડીનો ધંધો કરીએ. એક કામ કર, પકોડીનો ધંધો કરવાનો? હા અલે આમાં કેટલી બધી લાઈન લાગતી હોય બુડા. હું વાત કરી? અરે પકોડીનો ધંધો તો કરાતો છે યાર. કેમ? 2 રૂપિયાની આલો ને 5 રૂપિયાની આલો ને એમાં શું કમાવાનું યાર? આખા ગામનો આવે પરચુરણ ભેગી કરવાની, હોજે પડે 2 કલાક ગણવામાં જાય અને લેવાનું હું. તો શું કરશું? તું કોઈક બીજું કોઈક આવતું એમાં શું કમાવાનું હતો? આપણે તો કોદા કાઢી લેવાના છીએ. તો તું કંઈક વિચાર, એક સારો વિચાર.
એક કામ કરીએ, હા ડુંગળી બટેકાનો ધંધો કરીએ. એમાં શું કમાવાનું યાર? શું લાવા જેમાં કમાવાની ના એવા ધંધા લાવી. અલ્યા જો બટાકા ને ડુંગળી પબ્લિક ખાધા વગરની રહેવાની નહીં. અલ્યા પણ એમાં કમાવાનું હું એ તો વિચાર કર તું. મારે એક મસ્ત બીજું આવ્યું છે, કરીશું? બોલ. ચાની કેટલી કરી એક કામ કર. એટલે ચાના કેટલા તો કોઈ કરવાની વસ્તુ છે યાર. આ પવાલી 2 રૂપિયાની 5 રૂપિયાની ચા પીવડાય કરીએ, 5 પડે બે એની એ જ વાત થઈ. 5 પડે ભેગું કરીએ એટલે દૂધના કાઢીએ, ચાના કાઢીએ, કોણના કાઢીએ, કશું બચે નહીં. અને એમાંય 4-5 જણા મફતિયા આવે તો આ દૂધની થેલી સેવામાં જાય એટલે 5 પડે દૂધના ઓધવાના થાય. એના કરતાં ચાનો દૂધનો કેટલીનો ધંધો ના કરાય ભાઈ. કોઈક બીજું વિચારી કરીએ. તો કંઈક વિચાર કર તું યાર. હું એ વિચારું. એક કામ કર, આપણે કોઈ લે વેચનો ધંધો ચાલુ કરીએ. લે વેચનો ધંધો? હા, એમાં શું કરવાનું? આ મારું બાઈક જ છે, સમજ કા વેચવાનું તારે. તારું બાઈક હું કરવા વેચું? એટલે એવું નહીં, સમજ ને કે મારા બાઈક વેચવું હોય તો તું ગરાક લાવે. હા, કે અમે 200-500 ના મળે યાર. પછી એવા ડખાવાળા કોમ નહીં કરવા યાર. એમાં શું કમાવાનું યાર? એક તો ઘરનું ગાડું વેચવાનું અને એમાંય 500 કમાવાના, તો ઘરનું ગાડું જાય ને યાર. એમાં શું કમાવાનું? આપણે એવા ધંધા નહીં કરવા. તો ઘરનું ગાડું વેચવાનું, આપણે તો ધંધો કરવાની વાત. તો કોમની ગાડીઓ વેચાવડાવવાની ને કોકની બધું લેવાની ને. આપણે એવો ધંધો નહીં કરવો. કોકનું હોય એ વેચાવડાવવાનું. વાતો કરો છો તો વિચાર યાર. એક કામ કરીએ, હા, લાકડોનો ધંધો કરીએ. શું કરવાનું એમાં? આ મિસ્ત્રીઓ બધા નહીં લઈ જતા, હા, એવો આપણે દુકાન બનાવી દઈએ. એટલે એમાં શું કમાવાનું બુડા? કોઈને આ ઈચ્છો જવાનું ઘરના ખીજામાં પૈસા મેળવાના યાર. તારામાં ટોકા દુખવા માંડ્યા મારા. કોક વિચાર કે બુડા. એક કામ કે માજો આવી મસ્ત આઈડિયા આવ્યો. તું ભૂવો બની હું બની જાઉં જા કર્યું. લોકોનું વારવા જઈશું. જો અંતે લોકોને લેબુ ના વળાય, વાતો કરે છે. તું કોઈ વિચારતો નહીં, હું તને કે કરું એમાં તને ફાવતું નહીં. એક કામ કરીએ, હા, આપણે ખમણનો ધંધો ચાલુ કરી દઈએ. એમાં હું લેવાનું બુડા? આશીર્વાદ બાફા મિલવાના, સવારે કાપીને આલવાના, અને એમાં મરચાનો ભાવ અભરો દે અત્યારે. ખમણ જેટલા મોંઘા એટલે મરચા, લોકો મરચા જ વધારે કહી જાય. આપણા ઉપર ખીજાના પોચમાં મિલવાના આવે યાર. કોઈ લેવાનું નહીં અંદર, કોઈ કમાવાનું નહીં. તો વગર મૂડીનો ધંધો બતાવું તને. બોલ ને. બધી હોટલે થાળીઓ ધોવાનું ચાલુ કરી દેવું છે. શું કમાવા મળશે એમાં? કોન્ટ્રાક્ટ રાખી લઈએ. એ ચાલે, 4-5 મજૂર રાખીને શું બધી હોટલો લઈ લઈએ આપણે. પેલા મજૂર ના રખાય, પેલા જાતે જ ધોવી પડે. સારું ખરેખર યાર. ના કોઈક બીજું વિચાર યાર. એમાં શું કમાવાનું? આખી હોટલોની થાળી ધોવાની કે કરે, બધું એઠવારો જ ભેગો કરવાનો ને. અને એઠવારો ભેગા કરી પેલો હોજી લાત કરીને ગાડી મેલા કે લેવા 50 રૂપિયા, ત્યાં કે 300 રૂપિયા હું આમાં કમાતો હતો. ભાઈ તું બીજું કોઈક વિચાર યાર. કોમ કરશું બોલો. આપણે કરિયાણાની દુકાન કરવી. કરિયાણાની દુકાન માટે પૈસા જોવો જોઈએ. તો કરિયાણાની દુકાન તો કરાય ના નહીં, પણ એમાં પૈસા જોવો. પણ બહુ બધા પૈસા જોવો એમાં. 200-500 થાય નહીં. એટલે એમાં શું લેવાનું? શું કમાવાનું? તો વ્યાજવા લેવાના અને કમાઈને વ્યાજ ભરવાનું. તો કમાયા શું આપણે? તો ભાઈ હવે શું કરવું છે? વિચાર યાર. મેં આ તો ઢોકળું ખૂટતું જ નહીં ઉપરનું અત્યારે. એક બોમ્બ કરીએ. બોલ. 200-500 માં ધંધો કરવો હોય ને, હા, પાક્કું ને, મોઈ ના કાઢવી પડે એવો ધંધો સારો આપણે. તો આપણે લાવી દઈએ છાશ હા, અને અંદર નોખી દઈએ બરફના ગોંગડા. હા. આ ઉનાળાનો ટાઈમ છે. હા, ઉનાળા ટાઈમ ગરમી લાગે એ સાચી વાત છે. 15 રૂપિયાનો ગ્લાસ.
15 રૂપિયાનો ગ્લાસ. જબર ચાલે યાર. પંજાબી છાશ 15 રૂપિયાનો ગ્લાસ. તો પંજાબી છાશ લાવવાની ચોકણ હોયથી યાર. એટલે નોમ પાડવાનું યાર, તું સમજ નહીં યાર વાત નહીં યાર. ભલે ને આપણે વાઈનની જ છાશ વેચીએ. અને કોક કોનો પંજાબી એ બલ્લે બલ્લે વાળો કોક આવી ગયો કે ભાઈ પંજાબી છાશ દે ને આપણે અમદાવાદી છાશ આલી તો કરશું. એટલે બલ્લે બલ્લે વાળાને કહેવાનું કે બલ્લે બલ્લે જોઈ લે છાશ. અરે એમ જ છે બલ્લે બલ્લે અમારી તો આવી નહીં હોતી, અમે તો જાડી રેડા જેવી હોય તો પોણી જેવી ચમ પીવડાવી. એટલે પહેલા પીવડાવવાની પછી કહેવાનું કે કાઢીને બતાય, એ ના હોય તો તને એ જ આલી, અમે ભલે બીજી વેચીએ. માર ને હવરાતો બીજું જુતિયલ પીવા ધંધો હારો આમાં કમાવા મળશે. પણ બહેરા ફાટી જશું કોઈ બલ્લે બલ્લે આવી જાવ ને પંજાબી છાશ કરીને વેચી અને એને કીધું કે અમે તો રગડા જેવી ને તમે પોણી જેવી આલો. તો હવે શું કરવું છે? હું કે કરીએ તો આ ધંધો બહેરા ટાઈટ રાખવા પડે. અરે આમાં માર ખાવાનો ધંધો, આમાં કમાવાનું, માર ખાવાનું કમાવાનું. તો ભાઈ તું વિચાર હવે. હું વિચાર્યું યાર મારે તો ઢાંકણું ખોલવું પડશે પેલા. ખોલ. જે ધંધો કહીએ એ ધંધો, આમાં શું કમાવાનું, આમાં શું કમાવાનું. વગર મૂડીનો ધંધો કરીએ તો ધંધામાં શરમ આવે છે કે આમાં આ કરીએ તો આમાં શું કમાવાનું, આ તો કરાતું હશે. ઓનામાં મારો બકરો ભૂસીએ મર્યો આખો દાડો અને ધંધાનું કોઈ ઠેકોણું ના પડ્યું, હું એમાં બેહી રહ્યો ઓના જોડેથી સટકવા દે. નહીં તો આ છે ને નહીં કોઈ કરે અને મારો બકરો વેચાવડાવશે. ભાઈ હા તારામાં છે ને મારો બકરો હવારનો ભૂસીએ મર્યો, ના કોઈ ધંધાનું ઠેકોણું પડ્યું. જે કહીએ આમાં હું કમાવાનું, પેલામાં હું કમાવાનું. ભાઈ એક કામ કરતું, હા શાંતિથી વિચારી અને પછી મને ફોન કરજી. તું કાય ચમ ધોઈ લે તું તો ભાઈ આ કરવું ને પેલામાં કમાવાનું હું, આમાં કમાવાનું હું, પેલામાં કમાવાનું હું, એમ કરતા કરતા આખો દાડો કાઢી નાખ્યો છે. તો શાંતિથી વિચારીને પછી ફોન કરજે મને. અને સતી ફોન ટોક ના કરતો મને, નહીં તો પેલો બકરો પાડવાનો પાલો છે ને એનાથી તારો બૈરો ફાડી નાખે. ઓવા અને ધંધાનું કહેતો તો ધંધાથી મારા બૈરા ફારા ઉપર આવ્યો. જબર કાયો જોઈએ યાર. કમાવાનું તો શું કમાવાનું, શું કમાવું તો પડશે જ નહીં યાર. મને સીધા બૈરા ફારવાની વાત કરે યાર કે મારા જોડે વિચાર્યા વગર બૈરા ફાર નાખ્યું તો એની લાકડી મને જવા નહીં કે હેડો સીધો ઘેર જોવે. હવારમાં આ તોતલો ચો ભટકાયો, આખો દાડો કાઢી નાખ્યો, બપોર પાડી નાખી, બકરો ભૂસે મર્યો અને ઘરમાં કજિયો થાય અને બૈરું પાલો લેવા જ્યો છે ને બૈરું કકરાટ કરશે કે હવારના જતા તો શું કરીને આવ્યા હોવાનું. કેવું શું આ નહીં, આમાં હું કમાવાનું, પેલામાં હું કમાવાનું, પેલામાં હું કમાવાનું કરી આખો દાડાની પથારી ફેરવી નાખી. ચો ભટકાયો હવારમાં.